ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નવા પોઈન્ટ ઉપર જઈએ. We are going to discuss our new question, formation of interstitial compound. Question: write a short note about the interstitial compound of the B block elements. First of all, whenever metals atoms are arranged very close to each other, so there is a vacant space occur between them. આ બધા એટમ્સની વચ્ચે જે સ્પેસ વેકેન્ટ સ્પેસ હોય છે એને ઇન્ટરસ્ટિયલ સ્પેસ કહેવાય. એની અંદર ખૂબ જ સ્મોલ સાઇઝના એટમ્સ, આ જે મેટલ્સ છે બી બ્લોકના, એના એટમ્સની વચ્ચે એકદમ સ્મોલ સાઇઝના નોન મેટલ્સ લાઈક હાઇડ્રોજન અને વેરી સ્મોલ ઇન સાઇઝ ફિલઅપ થઈ જાય તો બનતા કમ્પાઉન્ડને ઇન્ટરસ્ટિયલ કમ્પાઉન્ડ કહેવાય. Interstitial compound are those which are formed when small atoms. એટલે ઇન્ટરસ્ટિયલ કમ્પાઉન્ડ એવા છે કે જેની અંદર હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન એકદમ નાની સાઇઝના ટ્રેપ્ડ આની અંદર ગોઠવાઈ જશે. મેટલની વચ્ચે હાઇડ્રોજન, નાઇટ્રોજન કે કાર્બન ટ્રેપ્ડ in lattice of metal, lattice arrangement of metal atoms. They are usually non-stoichiometric and are neither typical ionic or covalent. એટલે એની કોઈ સ્ટોઇકિયોમેટ્રી NaCl હોય તેમાં આયોનિક બોન્ડ છે એટલે રેશિયો 1:1 હોય. TiO2 હોય તો 1:2 છે. HCl હોય તો 1:1 છે રેશિયો. આ સ્ટોઇકિયોમેટ્રી કહેવાય. આ મેટલની અંદર અમુક છે એ પ્લેસ ભરાઈ જાય, ફિલઅપ થઈ જાય, અમુક પ્લેસ છે એ વેકેન્ટ રહેશે. એટલે મેટલ અને નોન મેટલ વચ્ચે કોઈ અહીંયા આગળ ઇન્ટરસ્ટિયલની અંદર કોઈ બોન્ડ આયોનિક કે કોવેલેન્ટ હોતો નથી. એટલે એનું કોઈ ચોક્કસ ફોર્મ્યુલા પણ ના હોય. TiC ટિટેનિયમ કાર્બાઇડ, Mn4n મેંગેનીઝ નાઇટ્રાઇડ, Fe3H iron hydride, vanadium hydride. Here is 0.56 એટલે આ 1 છે ત્યારે 0.56 એકચ્યુઅલી બેને 100 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે હાઇડ્રોજન 56 હોય ત્યારે વેનેડિયમ 100 છે. આ રીતે એટલે વેનેડિયમના 100 એટમ્સ હોય ત્યારે હાઇડ્રોજનના 56 લાઈક ધીસ. વેનેડિયમ ટિટેનિયમ હાઇડ્રાઇડ, હાઇડ્રોજન 1.7 ત્યારે 1 અને 10 થી મલ્ટીપ્લાય કરીએ એટલે ટિટેનિયમ 10 હોય ત્યારે હાઇડ્રોજન 17 ફિલઅપ થયેલા હોય છે. તો આપણને ખબર છે ચેપ્ટર નંબર 1 જે એટમ્સ હોય એના કરતાં હોલ્સ ડબલ હોય છે, ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ. નંબર ઓફ એટમ્સ કરતાં ટેટ્રાહેડ્રલ ડબલ હોય, ઓક્ટાહેડ્રલ 1. એટલે સપોઝ કે એટમ 100 હોય તો હોલ્સ છે 300 હોય છે. બરાબર. તેમાં કેટલાક ફિલઅપ થાય ને કેટલાક ફિલઅપ ના થાય એટલે એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી. તો કમ્પાઉન્ડ coated do not of course correspondent to any normal oxidation state of the metal. Because of the nature of their composition, this compound are referred as the interstitial compound. આની અંદર કોઈ ચોક્કસ ફિક્સ રેશિયો હોતો નથી એટમ અને ઇન્ટરસ્ટિયલ સ્પેસમાં રહેલા એટમ વચ્ચે, એટલે નોન સ્ટોઇકિયોમેટ્રિક કમ્પાઉન્ડ પણ કહેવામાં આવે છે અને એને ઇન્ટરસ્ટિયલ કમ્પાઉન્ડ કહેવાય. એમાં કોઈ પણ પ્રકારનો રિયલ કેમિકલ બોન્ડ હોતો નથી, આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ નહીં. આ મેટલની વચ્ચેની સ્પેસમાં આ એટમ ફિલઅપ થઈ જાય બસ, ત્યાં કોઈ પ્રકારનો બોન્ડ હોતો નથી. This physical and chemical characteristics of this compound are as follows. આવા જે ઇન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ ફોર્મ થાય એની કેરેક્ટરિસ્ટિક્સ નીચે મુજબ છે.
First of all, they have high melting and boiling point. Higher than those of pure metal. टिटेनियम करता टिटेनियम मेटल करता टिटेनियमના હાઇડ્રાઇડના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય છે. મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હોય છે. આ સોલિડ છે, મેલ્ટિંગ પોઈન્ટ હાઈ. They are very hard. Some borides approach diamond in hardness. હવે મેટલના બોરાઇડ્સ હોય, આયર્ન બોરાઇડ લાઈક ધીસ. તો આયર્નની વચ્ચે બોરોન એકદમ સ્મોલ સાઇઝનો હોય છે. મેંગેનીઝ બોરાઇડ હોય તો એની ડેન્સિટી લગભગ તે હાર્ડ ડાયમંડ જેટલું હાર્ડ હોય છે. એટલે હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન પણ ઇન્ટરસ્ટેલ સ્પેસમાં આવી શકે છે. તે રિટેન મેટાલિક કન્ડક્ટિવિટી ડિક્રીઝ થઈ જાય. રીઝન ફોર ધેટ આ જે મેટલ્સ હોય એના આઉટરમોસ્ટ ઇલેક્ટ્રોન હોય છે, યા નોન મેટલ હોય કાર્બન, તો એ જે ઇલેક્ટ્રોન જે મૂવેબલ હોય ફ્રીલી, એ ફ્રીલી મૂવેબલ નહીં રહે, એની સાથે એટેચ થઈ જાય. એટલે આખા ક્રિસ્ટલમાં જે મૂવિંગ હોય એટલે ટૂંકમાં ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી ડિક્રીઝ થાય. They are chemically inert. Yes, એના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ નોન મેટલથી એટ્રેક્ટેડ થઈ જાય, એટલે ફ્રીલી મૂવ નહીં થઈ શકે, રિએક્ટિવિટી ડિક્રીઝ થઈ જાય, પછી ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ જાય યુનિટ વોલ્યુમમાં. અહીં ઓનલી ટિટેનિયમ હોય તેનું વોલ્યુમ તો એટલું ને એટલું રહેશે, પણ માસ ઇન્ક્રીઝ થઈ જાય ને હાઇડ્રોજન ફિલઅપ થાય એટલે ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ જાય, હાર્ડનેસ વધી જાય. એટલે ઘણા બધા યુઝમાં લેવામાં આવે છે. Now alloy formation. Alloy means a mixture of the metal. Two or more than two metals when mixing with each other, it gives alloys. And alloys કહેવાય. Alloys એટલે mixture of metal. Write a short note about alloys. An alloy is a blend of metals prepared by mixing the components. Alloy may be homogeneous solid solution in which the atoms of one metal are distributed randomly among the atoms of other. Homogeneous means suppose copper and zinc લઈએ તો after mixing copper and zinc randomly mix up with each other, then we can't see both atoms. copper અને zinc ને ગરમ કરી મેલ્ટ કરી પછી એને મિક્સ અપ કરવામાં આવે એટલે copper અને zinc છે એકબીજામાં ડિસ્ટ્રીબ્યુટેડ હોય રેન્ડમલી. પછી આપણે એને સેપરેટ ના જોઈ શકાય, ધેટ ઇઝ ધ હોમોજીનિયસ મિક્સચર. બે મેટલનું હોમોજીનિયસ મિક્સચર હોય છે. Such alloys are formed by atoms with metallic radius that are within about 50% of each other. જે બે મેટલ આપણે મિક્સ અપ કરીએ અને રેડિયસનો ડિફરન્સ એક ખૂબ જ સ્મોલ ને એક ખૂબ જ બિગ હોય એવું મેટલ છે મિક્સઅપ ના થાય. એટલે જે બે મિક્સિંગ મેટલ હોય એમાં ડિફરન્સ રેડિયસનો 15% કરતાં લેસ હોવો જોઈએ. Because of similar radius and other characteristics of transition metals. તો જે ટ્રાન્ઝિશન મેટલ છે સપોઝ કેડમિયમ થી ઝિંક, તો આ બધાની રેડિયસ છે નિયર અબાઉટ છે, ડિફરન્સ 2% કરતાં પણ લેસ છે રેડિયસ. આ બધાની રેડિયસમાં ડિફરન્સ કેટલો 2% કરતાં પણ લેસ હોય છે. એટલે ડી બ્લોકના એલિમેન્ટ્સ ઇઝીલી સ્કેન્ડિયમ ટુ ઝિંક એકબીજામાં મિક્સિંગ થઈ અને એલોયસ આપે છે રેડીલી. The alloys are readily formed by this metal. The alloys so formed are hard and often high melting point. એટલે ઇન્ડિવિજ્યુઅલ કોપર અને ઝિંક હોય એના કરતાં એમાંથી બનતું એલોય છે એનું મેલ્ટિંગ પોઈન્ટ અને ટફનેસ હાઈ થઈ જાય છે.
The best known are ferrous alloys. So chromium, vanadium, tungsten, molybdenum and manganese are used for the variety of steel. એટલે આયન સાથે ફેરસ એલોયસ એટલે લોખંડ સાથે બીજા કોઈ મેટલ એક્સ કરીએ એને ફેરસ એલોયસ કહેવાય. આયન સાથે ક્રોમિયમ, વેનેડિયમ, tungsten and molybdenum and manganese are used for the production of variety of steel. And stainless steel લોખંડની અંદર ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ કે મેંગેનીઝ નાખીએ તો સ્ટીલ બનશે. Alloys of transition metal with non-transition metals such as brass, copper and zinc. Yes, zinc છે ડી બ્લોકમાં આવે પણ ટ્રાન્ઝિશન મેટલ નથી બરાબર. એની ડી ઓર્બિટલ કમ્પ્લીટેડ કોપર ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવાય પણ ઝિંક નહીં. તો આ ટ્રાન્ઝિશન અને નોન ટ્રાન્ઝિશન બ્રાસ આપણે એને પિત્તળ કહીએ છીએ, બ્રોન્ઝ તેને ગુજરાતીમાં કાંસુ કહીએ છીએ, કોપર વિથ ટીન હોય છે, આર ઓલ્સો ઓફ કન્સિડરેબલ ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્સ. એટલે આપણા ઘરમાં વપરાતા યુટેન્સિલ્સ વી આર મેકિંગ from mixing different type of metals. What is meant by disproportionation of an oxidation state? Give an example. 8.9. When a particular oxidation state becomes less stable relative to other oxidation state and one lower and one higher, it is said to undergo disproportionation. એટલે જેનું ઓક્સિડેશન સ્ટેટ હોય એમાંથી એક હાઈ અને એક લો ઓક્સિડેશન સ્ટેટમાં કન્વર્ટ થાય. હિયર Mn6 છે. આ MnO4-2 means manganate, not permanganate but manganate ion. 4 to the -6, here +6 થાય. 3 more. In the presence of acid, MnO4- means permanganate. Here you can see oxidation number 7, +6 into +7 means oxidation, original oxidation state હોય એમાંથી more higher અને એનાથી less. MnO2 માં +4 હોય and disproportionation kehvaય. It is said to undergo disproportionation. For example, manganese 6 becomes unstable relative to manganese 7. આ 6 છે unstable છે અને 7 more stable છે. And manganese 4 in acidic solution and +4 acidic solution માં more stable હોય. So +6 convert into +7 and +4. That is the example of disproportionation. Now in text question, explain why copper plus wire is not stable in aqueous solution. Actually configuration of copper is 4s1 3d10. In Cu+1 4s0 3d10. In Cu+2 there is 4s0 3d9. આપણે એવું કહી શકીએ કે Cu+1 should be more stable. આ D9 છે પણ +1 કરતા +2 aqueous solutionમાં more stable છે. Give the proper reason for that. Here you can see hydration enthalpy is responsible. The outer configuration of the copper +1 ion is 3d10, which is more stable than Cu+2 is 3d9. Cu+ ની configuration છે D10 છે, +2 ની D9. તો આપણે એવું કહી શકીએ કે +1 should be more stable than +2. But in aqueous solution hydration enthalpy +1 ion હોય
એના કરતાં +2 હોય તો એની વોટર પ્રત્યે એટ્રેક્શન હાઈ હોય છે. ઇટ હેઝ અ ગ્રેટ એટ્રેક્શન ટુવર્ડ વોટર. એટલે +1 આનો ચાર્જ +1 છે એટલે વોટરમાં એટ્રેક્શન એના +2 વાળું આયન હોય તો એને વોટરમાં એટ્રેક્શન હાઈ હોય એટલે એનર્જી વધારે મોર રિલીઝ થઈ જાય. એટલે 1 નહીં પણ એકી સાથે 2 ઇલેક્ટ્રોન આ કમ્પનસેટ થાય. અને જ્યારે Cu+1 આયન વોટરના કોન્ટેક્ટમાં આવે એના કરતાં +2 ને એટ્રેક્શન હાઈ હોય તો અહીંયા રિલીઝ એનર્જી વધારે હોય એટલે કોપરમાંથી ઇઝીલી 2 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જાય. એટલે આ એટ્રેક્શન જે રિલીઝ એનર્જી થાય ને એ આયોનાઇઝેશનમાં યુઝ થાય. એટલે +2 is more stable than +1. In aqueous medium, +1 is not stable and convert to more stable +2. એટલે +1 હોય તો તરત જ +2 માં કન્વર્ટ થઈ જાય. 2 mole of Cu+1 in the water. +2 means oxidation. +1 into 0 means reduction. Disproportionation. Cu+2 cannot exist in aqueous solution, but +2 ions can exist. એટલે વોટરમાં +1 નહીં પણ +2 એટલે +1 હોય તો +2 માં કન્વર્ટ થઈ જાય. Like this. Now oxide and oxo anions of metal. Write a short note about oxide of the d block elements and oxo anions. Yes, this is also some important compound of the elements. Most IP question. These oxides are generally formed by the reaction of metals with oxygen at high temperature. મેટલ ઓક્સિજન સાથે હાઈ ટેમ્પરેચર પર રિએક્ટ કરે તો તે ઓક્સાઇડ આપે છે. ઓલ ધ મેટલ્સ એક્સેપ્ટ સ્કેન્ડિયમ ફોર્મ MO મોનોક્સાઇડ ટાઈપ ઓફ ઓક્સાઇડ. સ્કેન્ડિયમ છે gives scandium trioxide. Except scandium, all the metals titanium, vanadium, chromium, manganese, iron, cobalt, nickel, copper and zinc. MO type of oxide which are ionic. અને આ ઓક્સાઇડ પાછા ionic હોય છે. Highest oxidation number in the oxide coincides with the group number and is attained in scandium trioxide 2 Mn2O7. Higher oxidation number વાળા ઓક્સાઇડ પણ હોય. સ્કેન્ડિયમ +3 વાળું સ્કેન્ડિયમ ટ્રાયોક્સાઇડ, Mn2O7 વાળું મેંગેનીઝ ઓક્સાઇડ. Beyond group number 7, no higher oxide of iron above Fe2O3 are known. એટલે ગ્રુપ નંબર 7 પછી આજે 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગ્રુપ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બિયોન એટલે ગ્રુપ નંબર 7 પછીનું આયર્ન છે એમાં +3 ઓક્સિડેશન નંબર વાળું ઓક્સાઇડ હોય છે. એનાથી હાયર હોતું નથી. મેંગેનીઝમાં +7 વાળો ઓક્સાઇડ છે, Mn2O7 આપે છે. Fe2O3 બસ પછી તો કોબાલ્ટ 2 ઓક્સિડેશન નંબર વાળા જ ઓક્સાઇડ આપે. Beside the oxide, the oxocations stabilize vanadium +5 as a VO2 plus. Oxidation number of vanadium +5 to oxygen -4, so total +1. Vanadium +4 as a VO2 plus. VO, sorry. So oxygen 1 છે -2 આ +4 તો +2 કેટાયન. टिटेनियम 4 વાળું ઓક્સાઇડ, टिटेनियम +4 ઓક્સિજન -2, so total +2.
એટલે આવા કેટલા કેટાયન્સ પણ આપેને સ્ટેબલ હોય છે. As the oxidation number of metal increases, the ionic character decreases. Obviously, high oxidation number વાળો ઓક્સાઇડ હોય, સપોઝ Mn2O7 છે, તેમાં કોવેલેન્ટ નેચર વધારે હોય, કારણ કે મેંગેનીઝ માંથી 7 ઇલેક્ટ્રોન રિમૂવ કરીએ, ખૂબ જ વધારે હીટ આપવી પડે તો એ કમ્પાઉન્ડ અનસ્ટેબલ થઈ જાય. એટલે હાયર ઓક્સિડેશન સ્ટેટ હોય આ બધા જ ઓક્સાઇડ કોવેલેન્ટ હોય છે. એટલે જેમ MnO છે એમાં કોવેલેન્ટ કેરેક્ટર લેસ, આયોનિક કેરેક્ટર મોર, પછી +3 +4 +5 +6 અને +7 તરફ જાવ એટલે કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. Mn2O7 is covalent green oil. અહીં ઓક્સિડેશન નંબર +7 છે, કમ્પ્લીટલી કોવેલેન્ટ છે, ગ્રીન ઓઇલ છે. Even CrO3 and V2O5 have low melting point. Chromium trioxide, vanadium pentoxide આ બધાનો melting point low છે. In this higher oxide, the acidic character is predominant. આ બધાનો એસિડિક કેરેક્ટર કેવો છે? પ્રીડોમિનન્ટ હોય છે. યસ, મેટાલિક ઓક્સાઇડ હોય, મેટલના ઓક્સાઇડ જનરલી એસિડિક હોય છે. ઇન ધીસ હાયર ઓક્સાઇડ, યસ, એટલે MnO માં મેંગેનીઝનો ઓક્સિડેશન નંબર +2, Mn2O7 માં +7, તો +2 વાળા કરતા +7 વાળું મોર એસિડિક હોય. The central atom નો oxidation number high હોય તો એનું acidic character high હોય છે. Thus Mn2O7 gives HMNO4. Mn2O7 છે એ એસિડ આપે HMNO4. CrO3 chromium trioxide gives H2CrO4 acid and chromic acid and dichromate, hydrogen dichromate and chromate. V2O5 is however amphoteric, so mainly acidic. It gives VO3 plus as well as VO2 plus salt. V2O5 છે vanadium pentoxide એ amphoteric છે. Yes. MnO2 gives CrO3 આ બધા એસિડ આપે. V2O5 is however amphoteric, though mainly acidic, and it gives VO3 plus. V2O5 છે એ amphoteric છે એટલે એસિડ અને બેઝ બે તરીકે, પણ મેઇનલી એસિડિક હોય છે જ્યારે VO4 plus આપે as well as VO2 plus આપે. In vanadium there is a gradual change from the basic V2O3 to less basic V2O4. એટલે V2O3 છે less basic, V2O4 to amphoteric V2O5. એટલે V2O3 છે એ less basic હોય V2O5 કરતા 4 કરતા, અને V2O5 પાછું amphoteric. V2O4 dissolves in acid to give VO2 plus salt stable. Similarly, V2O5 react with alkali, base react કરે as well as acid, કારણ કે amphoteric છે તો VO4 minus 3 and VO4 plus respectively આપે. The well characterized CrO is basic. CrO is basic, but Cr2O3 is amphoteric by nature. Now, here oxidation number is +2, here is +3. The higher oxidation number હોય એટલે એનું character change થાય. CrO એ basic છે, Cr2O3 amphoteric, એટલે dual nature થશે. Now, in another question, write a short note about potassium dichromate, K2Cr27. Question: preparation and property of K2Cr27. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા.
Potassium dichromate is very important chemical used in leather industries. ચામડા બનાવતી ફેક્ટરી હોય, પ્રાણીઓના શરીર પરથી ચામડું ઉતારી લે પછી ડાયરેક્ટ વાપરી શકાય એવું હોતું નથી, એની પર કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે. લેધર ઇન્ડસ્ટ્રી વેરી ઇમ્પોર્ટન્ટ and as an oxidant for preparation of many azo compound. N double bond N is azo group and azo group having compound એટલે azo compound કહેવાય. Dichromate are generally prepared from chromate, which in turn are obtained by the fusion of a chromite ore. Dichromate સામાન્ય રીતે ક્રોમેટ માંથી બનાવવામાં આવે. ક્રોમેટ means dichromate means Cr2O7 -2. એ ક્રોમેટ માંથી બનશે CrO4 -2, which is turn are from fusion of chromite ore. જમીનમાંથી ઓર નીકળે છે મિનરલ FeCr2O4 which is chromite ore, એમાંથી પહેલા ક્રોમેટ બનશે then after dichromate. With sodium or potassium carbonate in free access of air, હવામાં ખુલ્લું ગરમ કરવામાં આવે. The reaction with sodium carbonate occur as follows. જમીનમાંથી જે ક્રોમાઇટ મળે અને યાદ કેમ રાખવું, ક્રોમાઇટ or 4 mol 487 ક્રોમાઇટ સોડિયમ કાર્બોનેટ and open air અને કોડ છે 487. 4 mol of chromite or 8 mol sodium carbonate, 7 mol oxygen gives 8 to 8. 8 mol sodium chromate, 2 mol of Fe2O3 and 8 mol of CO2. The yellow solution of sodium chromate. This is yellowish, yaad rakho. Sodium chromate is a yellowish. Solution of sodium chromate is filtered and acidified with sulfuric acid to give solution from which orange sodium dichromate Na2Cl2 can be crystallized. Sodium chromate is formed. Now we are acidified. Reaction with acid, it gives sodium dichromate, 2 mol of sodium and water, which is in color. Yellow solution of sodium chromate is now converted into dichromate, which is orange. A yellow is. Now this is orange. Chemistry lab ma hoye both. Sodium dichromate is more soluble than potassium chromate. Potassium. Sodium dichromate means Na2Cl2 is more soluble than potassium dichromate. The latter is therefore prepared by treating the solution of sodium dichromate with potassium chloride. હવે સોડિયમ ડાઇક્રોમેટ છે સોલ્યુબલ છે, એમાં KCl નાખીએ એટલે સોડિયમ will be replaced by potassium. So 2 sodium with 2 chlorine, 2 NaCl gives potassium dichromate. Orange crystal of potassium dichromate crystallizes out. પછી જે પોટેશિયમ ડાઇક્રોમેટ બની ગયો એને બહાર કાઢી લેવામાં આવે છે. ક્રિસ્ટલ ના પાવડર. The chromates and dichromate are interconvertible in solution depending upon pH of the solution. એટલે ક્રોમેટ અને ડાયક્રોમેટ એકબીજામાં કન્વર્ટિબલ હોય છે ઇઝીલી. એ સોલ્યુશનની pH ઉપર ડિપેન્ડ કરશે, which depends on pH value 7 and તો ખબર છે ન્યુટ્રલ less than 7 તો એસિડિક. Whenever pH is less than 7 means acidic. So our chromate ion, a yellow solution
convert into orange. એટલે pH less than 7 મતલબ એસિડિક સોલ્યુશન હોય તેમાં ક્રોમેટ છે easily convert into dichromate. If pH is more than 7 means basic solution હોય તો dichromate Cr2O7 minus 2 2OH minus convert into chromate. એટલે yellow હોય orange થઈ જાય, આ orange છે yellow થઈ જાય. 2CrO4 minus 2. Depending pH, the oxidation state of chromium and chromate and dichromate is the same. યાદ રાખજો, આ બધામાં ઓક્સિડેશન નંબર પાછો સેમ જ રહેશે, પણ આ જે ક્રોમેટ છે ડાયક્રોમેટમાં કન્વર્ટ થાય. હાઉ? Here 2 hydrogen with 1 oxygen, H2O. So 2 chromium and 7 oxygen, so Cr2O7. Here Cr2O7 with 2 H2 and 2 hydrogen 1 oxygen release થાય, 1 oxygen આવી જાય, chromium 2 oxygen 8, so CrO4 2 times. This is not redox reaction, oxidation number remain same here. Now more about it we will discuss in our next lecture. Till then, bye.